7 વિષય વિજ્ઞાનનો આપણે 15મા પાઠમાં પ્રકાશ વિશે આપણે જોતા તેમાં પ્રકાશ એટલે શું થશે અંજોડું થશે તો આપણે આગળના લેક્ચરમાં આપણે અંતગોળ અરીસા વિશે આપણે વાત કરી તેમાં કઈ રીતે તેના પ્રતિબિંબો મળતા હતા આપણે નજીક રાખી તો તેનું પ્રતિબિંબ કેવું મળતું તેના આપણે ઉપયોગો વિશે વાત કરી તો આપણે બીજો અરીસો લઈએ તો બહિર્ગોળ અરીસો તો બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે આભાસી હશે જથ્થું અને વસ્તુ કરતા કેવું મળશે આપણને નાનું મળે છે બહિર્ગોળ અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ હશે તે કેવું મળશે આભાસી એટલે કેવું થશે જે આપણે પડદા ઉપર મળતું નથી જે આપણે પડદા ઉપર ન મળે તેને આપણે કેવું કીધું આભાસી પ્રતિબિંબ કીધું જો આપણે તેને આપણે પડદા ઉપર મેળવી શકીએ તેને આપણે કેવું પ્રતિબિંબ કહેતા હતા વાસ્તવિક પ્રતિબિંબ કહેતા હતા તો આપણે આભાસી પ્રતિબિંબ એટલે આપણે ક્યારે પડદા ઉપર આપણે મેળવી શકતા નથી અને જથ્થું કેવું મળશે આપણને સીધું પ્રતિબિંબ મળશે અને હંમેશા કેવું મળશે વસ્તુ કરતા આપણને નાનું મળે છે આપણે જો વસ્તુનું આપણે અંતર વધારીએ તો પણ આપણને કેવું મળશે આભાસી મળશે જથ્થું મળશે અને પ્રતિબિંબ કેવું મળશે હંમેશા નાનું મળે છે આપણે નજીક રાખીએ કે વસ્તુને આપણે દૂર લઈએ તો પણ તેના જે પ્રતિબિંબ હશે આભાસી જથ્થું અને નાનું મળશે તેમાં કોઈ પણ ફેરફાર થશે નહીં તેના ઉપયોગ આપણે જોઈએ તો સ્કૂટરના સાઇડ મિરરમાં બહિર્ગોળ અરીસાનો આપણે ઉપયોગ જોઈએ તો સ્કૂટરના સાઇડ જે મિરર હોય તેમાં વપરાતો જે અરીસો હશે તે કેવો હશે બહિર્ગોળ અરીસો હશે જે પાછળ ટ્રાફિકનો જે વિસ્તાર હશે કેવો હશે બહુ મોટો હશે તો પણ તે નાના અરીસામાં તેનો બધો જ વિસ્તાર તે આવરી લે છે તેનું પ્રતિબિંબ કેવું મળે છે આભાસી જથ્થું અને વસ્તુ કરતાં હંમેશા કેવું જોવા મળશે નાનું મળે છે તો ટ્રાફિકનો જે વિસ્તાર હશે તે કેવો હશે વધારે હશે તો પણ તે નાના અરીસામાં આખો વિસ્તાર આપણે જોઈ શકીએ છીએ કોના કારણે બહિર્ગોળ અરીસાના કારણે બહિર્ગોળ અરીસાના કારણે વસ્તુનું જે કદ હશે તે કેવું થઈ જશે નાનું થઈ જશે તેના કારણે ટ્રાફિકનો વિસ્તાર વધારે હોય તો પણ આપણે નાના અરીસામાં તે વિસ્તારને આપણે જોઈ શકીએ છીએ એટલે સ્કૂટરના સાઇડ મિરરમાં આપણે બહિર્ગોળ અરીસાનો આપણે ઉપયોગ કરીએ છીએ વિસ્તાર વધારે હોવા છતાં નાના અરીસામાં આપણે પ્રતિબિંબ આપે છે તેનો વિસ્તાર કેવો હશે ટ્રાફિકનો જે વિસ્તાર હશે તે વધારે હશે તો પણ આપણે નાના અરીસામાં તેનું પ્રતિબિંબ આપણે મેળવી શકીએ છીએ મોટા વિસ્તારમાં ફેલાયેલી મોટી વસ્તુનું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાઓ આપી શકે છે મોટા વિસ્તારમાં જે ફેલાયેલી જે વસ્તુ હશે જે મોટી વસ્તુ હશે તો પણ તેનું પ્રતિબિંબ તે નાના વિસ્તારમાં તે આવું સમાવી લે છે એટલે આપણે શું કરીએ જે સાઇડ મિરર હશે તેમાં આપણે બહિર્ગોળ અરીસાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પછી લેન્સ વડે રચાતા પ્રતિબિંબ આપણે અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનો આપણે કેવું પ્રતિબિંબ રચે છે તેના વિશે વાત કરી પછી તેના આપણે ઉપયોગો જોયા પછી આપણે લેન્સ લઈએ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ તો લેન્સના બે પ્રકાર છે બહિર્ગોળ લેન્સ અને અંતગોળ લેન્સ જેમ આપણે અંતગોળ અરીસાની વાત કરી આપણે અંતગોળ લેન્સની વાત કરીશું આપણે બહિર્ગોળ લેન્સની વાત કરી આપણે બહિર્ગોળ અરીસાની વાત કરીશું એટલે અંતગોળ લેન્સ અને જે અંતગોળ અરીસો હશે તે બંને કેવા છે અલગ અલગ જોવા મળશે અને લેન્સમાં કેવું જોવા મળે આપણે પારદર્શક હોય તેની આજુબાજુ આપણે જોઈ શકીએ તેને લેન્સ કહેવામાં આવે જ્યારે અરીસામાં તેની આરપાર આપણે જોઈ શકતા નથી એટલે લેન્સ અને અરીસામાં આટલો ફરક પડે છે તો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ તો આપણે પહેલા કીધું બહિર્ગોળ લેન્સ મને કેવું આવશે બહિર્ગોળ લેન્સ છે કિનારીના ભાગ કરતા વચ્ચેના ભાગમાં જાડો જણાય છે જો આપણે તેને સ્પર્શ કરીએ તો જે બહિર્ગોળ જે લેન્સ હશે તે કિનારીના ભાગ કરતા વચ્ચેના ભાગમાં કેવો હશે જાડો જણાય છે જો આપણે તેને સ્પર્શ કરીએ તો તે કિનારીના ભાગ કરતા વચ્ચેના ભાગમાં કેવો હશે જાડો હશે આ એની આકૃતિ થઈ તે કિનારીના ભાગમાં કેવો હશે પતલો હશે અને વચ્ચેના ભાગમાં કેવો હશે જાડો જણાય છે તો આપણે લેન્સ કયો બહિર્ગોળ લેન્સ તેના પર આપત થતા પ્રકાશનું અભિસરણ કરે છે અભિસરણ એટલે શું થશે અંદર તરફ વાળવું બહિર્ગોળ લેન્સ છે તેના પર આપત થતો જે પ્રકાશ હશે તેને શું કરશે તેની અંદર તરફ તે વાળે છે અંદર તરફ વાળવું એટલે એને શું કહેવામાં આવશે અભિસરણ કહે છે તો આપણે બહિર્ગોળ લેન્સ ને આપણે અભિસરણ પર લેન્સ આપણે કહી શકીએ બહિર્ગોળ લેન્સ તેના પર આપત થતો જે પ્રકાશ છે એને શું કરશે અંદરની તરફ વાળે છે શું કરશે આના પર જો પ્રકાશ પડે તો શું કરે છે અંદરની તરફ વાળે છે તો આને આપણે અભિસરણ લેન્સ પણ આપણે બહિર્ગોળ લેન્સને કહી શકીએ
આથી તેને અભિસારી લેન્સ કહે છે. અભિસરણ કરે છે તેના કારણે તેને શું કહી શકાય? અભિસારી લેન્સ કહે છે. તો બહિર્ગોળ લેન્સને આપણે બીજા શબ્દમાં કેવું હોય તો તેને આપણે અભિસારી લેન્સ પણ આપણે કહી શકીએ. તે શું કરે છે? પ્રકાશને અંદરની તરફ વાળે છે. અંદરની તરફ વાળીને શું કહેવામાં આવશે? અભિસરણ કહે છે. અંતગોળ અરીસાની જેમ પ્રતિબિંબ આપે છે. આપણે અંતગોળ અરીસાની વાત કરીએ આપણે આગળના લેક્ચરમાં, તેની જેમ જ તે પ્રતિબિંબ આપતું જોવા મળે છે. કોણ? બહિર્ગોળ લેન્સ. તે કોના જેવું પ્રતિબિંબ હંમેશા આપે છે? અંતગોળ અરીસાની જેવું તે પ્રતિબિંબ આપે છે. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુ વધારે નજીક હોય, બહિર્ગોળ લેન્સની સામે જો વસ્તુ વધારે નજીક હશે ત્યારે રચાતું જે પ્રતિબિંબ હશે તે આપણને કેવું મળશે? આભાસી મળે. આભાસી એટલે શું થશે? પડદા ઉપર આપણે મેળવી શકતા નથી. જ્યારે નજીક હોય ત્યારે તે કેવું મળશે? આપણને આભાસી મળે છે. ચત્તુ અને કેવું મળશે? મોટું મળે છે. આભાસી, ચત્તુ અને મોટું મળશે ત્યારે જ્યારે વસ્તુ વધારે નજીક હોય ત્યારે પડદા ઉપર મેળવી શકાતું નથી. સીધું અને કેવું મળશે? આપણને મોટું મળે છે. કોની વાત આપણે કરીએ છીએ? બહિર્ગોળ લેન્સની વાત કરીએ છીએ. તો બહિર્ગોળ લેન્સ છે વાસ્તવિક પ્રતિબિંબ પણ રચી શકે છે. અહીં તમે શું કીધું? વાસ્તવિક પ્રતિબિંબ પણ રચી શકે છે. આભાસી અને વાસ્તવિક બંને પ્રતિબિંબ તે આપી શકે છે. જ્યારે વસ્તુ નજીક હશે ત્યારે કેવું હશે? આભાસી હશે. જ્યારે વસ્તુનું અંતર વધી જશે ત્યારે વાસ્તવિક પ્રતિબિંબ પણ તે રચી શકે છે. એટલે પડદા પર મળી પણ શકે છે. જ્યારે નજીક હોય ત્યારે તે પડદા પર મળતું નથી. જો આપણે તેનું અંતર વધારી દઈએ તો આપણે તેને પડદા ઉપર આપણે મેળવી શકીએ છીએ. વાસ્તવિક પ્રતિબિંબ નાનું, મોટું ને વસ્તુ જેવું પણ મળી શકે છે. અહીં તમને શું કીધું? પ્રતિબિંબ કેવું મળશે? નાનું, મોટું અને વસ્તુ જેવું પણ મળી શકે છે. તે તેના અંતર ઉપર આધાર રાખે છે. જેટલું અંતર વધારે છે તેમાં શું જોવા મળશે? નાનું, મોટું અને વસ્તુ જેવું પ્રતિબિંબ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક હોય ત્યારે કેવું જોવા મળશે? ઉલટું જોવા મળશે. વાસ્તવિક એટલે પડદા પર આપણે મેળવી શકીએ તો કેવું હશે? તે ઉલટું હશે, સીધું હશે. ને જો આભાસી હશે, જો આપણે તેને પડદા પર મેળવી શકતા ન હોય તો કેવું આપણને મળશે? ચત્તુ મળે છે. તો બહિર્ગોળ લેન્સની સામે આપણે વસ્તુ જ્યારે નજીક હશે ત્યારે પ્રતિબિંબ કેવું મળતું? તો આપણને આભાસી, ચત્તુ અને મોટું મળતું હતું. ઉલટું અને આભાસી હોય ત્યારે તે ચત્તુ મળે છે. પછી આપણે લઈએ તો મેગ્નીફાઇંગ ગ્લાસ ને આપણે બિલોરી કાચ જે કહેતા હોય તેના દ્વારા આપણે શું કરતા હોય? આપણે કાગળ સળગાવતા હોય તો તે સૂર્યનું એક પ્રકારનું પ્રતિબિંબ છે. જો આપણે અક્ષર વાંચતા હોય આપણે જો તેને નજીક રાખીએ, આપણે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુ વધારે જ્યારે નજીક હશે, આપણે પુસ્તકમાં જે અક્ષર લખેલા હોય તેને આપણે જો વાંચવો હોય ત્યારે આપણે તેને મેગ્નીફાઇંગ જે ગ્લાસ હશે તેને આપણે નજીક રાખીએ તો તેના દ્વારા જે મળતું જે પ્રતિબિંબ હશે તે કેવું હશે? આભાસી હશે, ચત્તુ હશે ને મોટા આપણને અક્ષર જોવા મળે છે. જો નાના અક્ષર હોય તો આપણે મેગ્નીફાઇંગ જે ગ્લાસ આવે તેના દ્વારા આપણે તે મોટા અક્ષરો આપણે તેના દ્વારા કરી શકીએ છીએ. અને કેવું હશે? તે આભાસી હશે. તેને પડદા પર મેળવી શકાતું નથી. અને અક્ષર કેવા હશે? તે ચત્તા જોવા મળે છે, ઉલટા જોવા મળતા નથી. પછી આપણે જોઈએ તો અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે? આભાસી, એટલે પડદા પર મેળવી શકાતું નથી. અંતર્ગોળ લેન્સ વડે મળતું જે પ્રતિબિંબ હશે તે આભાસી, ચત્તુ અને કેવું જોવા મળશે? હંમેશા નાનું જોવા મળે છે. અંતર્ગોળ લેન્સ વડે રચાતું જે પ્રતિબિંબ હશે તે આપણને આભાસી, ચત્તુ અને નાનું જોવા મળે છે. જો આપણે વસ્તુનું અંતર આપણે વધારીએ તો પણ તેના પ્રતિબિંબમાં કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી. બહિર્ગોળ અરીસાની જેમ જ પ્રતિબિંબ આપે છે. આપણે બહિર્ગોળ અરીસાની આપણે વાત કરીએ તેમાં પણ શું હતું? આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ તે આપતું હતું. તેમજ અંતર્ગોળ લેન્સમાં પણ તેવું જોવા મળે છે. તો અંતર્ગોળ લેન્સ એ તે આપણી આકૃતિ છે. તો અંતર્ગોળ લેન્સમાં તેના પર આપત થતા પ્રકાશનું શું કરશે? અપસરણ કરે છે. જેના ઉપર આપત થશે પ્રકાશ ત્યારે તેને શું કરશે? અપસરણ કરે છે. અપસરણ એટલે શું થશે? પ્રકાશને બહાર તરફ વાળવું. જ્યારે તેના પર પ્રકાશ આપત થશે ત્યારે શું કરશે? તેને બહારની તરફ તે ફેલાવે છે. એટલે એને શું કહેવાય? અપસરણ કહે છે. તેથી તેને અપસારી લેન્સ પણ કહે છે. તેથી તેને શું કહેવાય?
અપસારી લેન્સ કહે છે. અપસારી લેન્સ કેમ કીધું? કેમ કે તે શું કરે છે? પ્રકાશનું અપસરણ કરે છે. અપસરણ એટલે તેને ફેલાવે છે. કિનારી કરતા વચ્ચેના ભાગમાં પાતળો જણાય છે. જે તે લેન્સ હશે તે કિનારી કરતા જે એનો વચ્ચેનો ભાગ હશે એ કેવો હશે? તે પાતળો જણાવે છે. જે વચ્ચેનો ભાગ છે કેવો છે? તે પાતળો હશે અને કિનારી તરફનો જે ભાગ હશે તે કેવો હશે? જાડો જણાય છે. અંતઃગોળ લેન્સમાં પ્રકાશ વિશે આપણે અહીંયા જોઈશું. તો સૂર્યપ્રકાશ કેટલા રંગોનો બનેલો છે તેના વિશે આપણે અહીંયા જોઈએ. તો વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે. વરસાદ પડી ગયો હોય પછી આપણે જો જોઈશું તો સૂર્યના નીચેના ભાગમાં આપણને મેઘધનુષ્ય દેખાય છે. આકાશમાં મેઘધનુષ્ય મોટી ચાપ સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે. મોટી ચાપ સ્વરૂપે આપણે દેખાતું જોવા મળે છે. ચાપ સ્વરૂપે આવું દેખાતું આપણને જોવા મળે છે અને આપણે તેમાં ઘણા રંગો ધરાવતું આપણને જોવા મળે છે. મેઘધનુષ્ય આપણે જોઈએ તો આપણે 7 રંગોનું તે બનેલું હોય છે અને તે ચાપ સ્વરૂપે આપણને જોવા મળે છે. મેઘધનુષ્ય સવારે જો સવારે દેખાય તો તે પશ્ચિમ દિશામાં આપણને જોવા મળે છે અને મેઘધનુષ્ય જો સાંજે જોવા મળે તો તે આપણને પૂર્વ દિશામાં જોવા મળે છે. સવારે પશ્ચિમમાં અને સાંજે આપણને પૂર્વ દિશામાં જોવા મળે છે. અને ક્યારે જોવા મળશે? વરસાદ પડી ગયો હોય પછી આપણને જોવા મળે છે. શિયાળા કે ઉનાળામાં આપણને જોવા મળતું નથી. જ્યારે વરસાદની ઋતુ હોય ત્યારે આપણને મેઘધનુષ્ય જોવા મળે છે. જે વરસાદના જે ટીપા પડતા હોય એમાં જે સૂર્યનો પ્રકાશ જશે તેના કારણે શું થશે? પ્રકાશ 7 રંગોમાં વિભાજન થાય છે. તેના કારણે આપણે જે મેઘધનુષ્ય હશે તે જે વરસાદ પડતા હશે તેના ટીપામાંથી તે પ્રકાશ પસાર થશે તે 7 રંગોમાં વિભાજન થાય છે. તેના કારણે આપણને મેઘધનુષ્ય દેખાય છે અને તે પણ કેટલા રંગનું છે? 7 રંગોનું તે બનેલું જોવા મળે છે. એટલે આપણે મેઘધનુષ્ય હશે તે આપણને ચોમાસાની ઋતુમાં જ આપણને જોવા મળે છે. શિયાળા કે ઉનાળામાં આપણને જોવા મળતું નથી. મેઘધનુષ્યમાં 7 રંગો દેખાય છે. આપણે મેઘધનુષ્યમાં જોઈએ તો આપણને 7 રંગો જોવા મળે છે. કયા કયા આવશે? લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો તથા જાંબલી રંગો જોવા મળે છે. 7 રંગોનું તે બનેલું હોય છે. સૂર્યપ્રકાશમાં રહેલી સીડી પર ઘણા 7 રંગો જોવા મળે છે. જો સૂર્યપ્રકાશમાં આપણે જે તડકામાં આપણે જે સીડી આવે આપણે ડિસ્ક આવે તેને આપણે જો સૂર્યપ્રકાશમાં રાખીએ તો તેમાં પણ આપણે 7 રંગો જોવા મળે છે. લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો તથા જાંબલી રંગો જોવા મળે છે. પછી સાબુના પરપોટ અને ફુલાવો જો ત્યારે પણ રંગીન જણાય છે. ત્યારે પણ આપણે 7 રંગો જોવા મળે છે. આ બધા પ્રયોગો વડે આપણે કહી શકીએ કે સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું મિશ્રણ છે. આ પરથી આપણે શું કહી શકીએ કે સૂર્યપ્રકાશ જે સૂર્યપ્રકાશ છે તે જુદા જુદા રંગોનું મિશ્રણ થયેલું છે. તમને એક પ્રવૃત્તિ કરવાની કીધી. તમે શું કીધું? એક પ્રિઝમમાંથી સૂર્યપ્રકાશને પસાર કરો. તમને શું કીધું? એક અંધારો ઓરડો લેવાનો, તેમાં આપણે શું કીધું? એક પ્રિઝમ લેવાનું અને બીજી તરફ આપણે કાગળ સફેદ શીટ લેવાની. તમને આપણે શું કીધું? પ્રિઝમમાંથી સૂર્યપ્રકાશને પસાર કરવાનો. તો આપણે સૂર્યપ્રકાશને આપણે અહીંયા પસાર કરીશું તો તે 7 રંગોમાં વિભાજન થાય છે. સૂર્યપ્રકાશને આપણે જો પ્રિઝમમાંથી પસાર કરીએ તો તે 7 રંગોમાં વિભાજન થયેલો જોવા મળે છે. તો આપણે અલગ અલગ રંગો જોવા મળશે. લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી અને ભૂરો તથા જાંબલી રંગો જોવા મળે છે. તો આપણે પ્રવૃત્તિ ઉપરથી અને આ બધી આપણે વાતો જે મેઘધનુષ્યનું કીધું પછી તમે શું કીધું? અહીંયા સૂર્યપ્રકાશમાં લઈને આપણે સીડીની વાત કરીએ પછી આપણે પરપોટાને આપણે જો ફૂલાઈએ તો તેમાંથી પણ આપણે શું જોવા મળશે? કેમ કે સૂર્યપ્રકાશ છે તે જુદા જુદા રંગોનું મિશ્રણ થયેલું જોવા મળે છે. એટલે સૂર્યપ્રકાશ છે તે 7 રંગોનો બનેલો જોવા મળે છે. અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ.